બીએલઓની કામગીરી બાબતે તેમજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન યુનિયન દ્વારા કામગીરીમાંથી મુક્ત કરવા કારણદર્શક નોટિસનો ખુલાસો અપાયો છે. ભચાઉ તાલુકાના મતદાર નોંધણી અધિકારીને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ સરકારી નોકરિયાત ગણાતા નથી. માનદ વેતન ઉપર માનદ સેવક તરીકે કામ કરીએ છીએ. કામગીરી સ્વૈચ્છિક રીતે સોંપવામાં આવે. આ અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સચિવ, મહિલા બાળ વિકાસ કમિશનર, મહિલા બાળ વિકાસ તથા મંત્રી બાળ વિકાસ સમક્ષ પણ રૂબરૂ રજૂઆતો કરાઈ છે, જેમાં ફેર વિચારણા કરવા જણાવાયું હતું. તો ભારતના ચૂંટણી કમિશનરને પણ લેખિતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે. હુકમના અનાદરનો ઇરાદો નથી, પણ આઈસીડીએસની કામગીરીનો બોજ એટલો વધુ છે કે બીએલઓની કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલ બની છે. કુપોષણ બાબતે ભારત સરકાર દ્વારા દબાણ અપાય છે, જેથી મોડી સાંજ સુધી વ્યસ્ત રહેવું પડે છે. આ અંગે યુનિયને રજૂઆત કરેલ છે. ટ્રેનિંગ દરમિયાન આંગણવાડીમાંથી મુક્તિનું કોઈ લખાણ અધિકારી દ્વારા આપવામાં આવ્યું ન હતું. સરકાર દ્વારા મળવાપાત્ર લાભ ગણવામાં આવતા નથી, જ્યારે બીએલઓ દ્વારા કોઈ પણ કામગીરીના ભંગમાં 3 વર્ષની સજા તેમજ દંડની જોગવાઈ દર્શાવાઈ છે. ગંભીર કામગીરી હોવાથી હાલમાં આવી કામગીરી કરી શકે તે માટે સક્ષમ નથી. આંગણવાડી વર્કરને બાળકોની સાર સંભાળની જવાબદારી સોંપેલ છે. આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓ મોડી સાંજ સુધી હોય છે. સાથે જ ઘરની અને બાળકોની તેમજ કુટુંબની જવાબદારી પણ હોય છે. બીએલઓની કામગીરી આ વર્ષે જે નવા પ્રકારની છે તે નિભાવવા સક્ષમ પણ ન હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. અમારા ભચાઉ તાલુકામાં 214 જેટલી આંગણવાડી છે, બરાબર. એમાંથી અમારા ખાલી 84 લોકોના જ ઓર્ડર કાઢવામાં આવ્યા છે. તો એટલાના જ કેમ? અને એટલાના કાઢવામાં આવ્યા છે, અને એના માટે અમે બીએલઓને ઓર્ડર ન સ્વીકારવા માટે અમે આવેદનપત્ર દીધું. તો હવે અમને એ લોકોને નોટિસ ફાળવવામાં આવી છે, અને એ નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધિનિયમ 1950 ને કલમ નંબર 32 મુજબ જો તમે આ કામગીરી ન સ્વીકારો તો આપણી ધરપકડ પણ થઈ શકે. એવી કલમ એને દાખલ કરવાની શું જરૂર હતી? પહેલા અમને ઓર્ડર કાઢતા પહેલા અમને કોઈને પૂછ્યું હતું કે તમને શું પ્રોબ્લેમ છે? અત્યારે અમે નોટિસનો ખુલાસો આપવા આવ્યા છે ને, તો અમને કહે છે કે તમે બધા તમારો પર્સનલ ખુલાસો કરો. તો આ વસ્તુ તમારે પહેલા પૂછવાની હતી ને. તમે અત્યારે શું કામ પૂછો છો? ઓર્ડર કાઢતા પહેલા પૂછાય કે બેન તમને વાંધો નથી ને? અમારી ઓફિસમાં જો ટ્રેનિંગના ઓર્ડર નીકળે છે ને તો પહેલા પૂછે છે કે કેટલા બહેનો જશો, કોઈને કારણ નથી ને, કોઈ રજા ઉપર જવાનું નથી ને, પછી ઓર્ડર કાઢવામાં આવે છે. એના બદલે અહીંયાથી આ લોકોએ સીધા જ ઓર્ડર કાઢી નાખ્યા. અમુક બહેનો સગર્ભા છે, અમુકની તબિયત ખરાબ થઈ ગઈ, એ બેન સીધા હોસ્પિટલ ભેગા થઈ ગયા છે. માંડ આટલા બહેનો રોકાણા છે, કારણ કે બીજાને અમુકને કામ પડી ગયા છે, કોઈ દવાખાને ગયા છે, કોઈના બાળક રોતા હતા. તો શું કરે? એ લોકો નીકળી ગયા. તો શું એ લોકો બીએલઓનું કામ કરી શકશે? અને કે પર્સનલ કારણ આપો. પર્સનલ કારણ બધાને એક જ સરખું છે કે અમારે સગર્ભા ધાત્રીઓના વજન ઊંચાઈ કરવા, THRના પેકેટ આપવા. THRના પેકેટ જો એનું આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય અને ફેસ વેરિફિકેશન થાય તો જ એને દેવાનું, અને દર મહિને કરવાનું. પાછું એકવાર કરી દે જાણ છૂટે એવું તો છે નહીં. દર મહિને પેકેટ લેવા આવે ત્યારે તમારે એનો લાઈવ ફોટો આંખો મચમચ કરે એવી રીતના પાડો ત્યારે, અને મોબાઈલ રાઇટ કહે તો જ થાય. હવે મોબાઈલ રાઇટ ક્યારે કે જ્યારે આપણે નેટવર્ક પૂરતું આવતું હોય. અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી તો અમારે એ કામ થતું નથી, એટલે અમારી કામગીરી પેન્ડિંગ બોલે છે કે આ લાકડિયા સેજો કેમ પાછળ રહી જાય છે. પણ અમારે ત્યાં નેટવર્ક આવતું નથી. એ સુપરવાઇઝરને પણ ખબર છે. એ લોકો આવે છે અમારી ચેકિંગમાં ત્યારે એ લોકોને ડાયરેક્ટ ઓનલાઈન કરવાનું હોય છે, તો એનું થતું નથી. એ લોકો જાણે છે કે અમારે નેટવર્ક નથી આવતું, છતાં એમ કહેવામાં આવે કે 100% કામ કરો. 100% કામ કેવી રીતના કરીએ? 5 તારીખ સુધીમાં અમારે વજન ઊંચાઈ ફરજિયાત નાખી દેવાના, THRની એન્ટ્રી કરી નાખવાની. એન્ટ્રી થઈ જાય એટલે તરત લાભાર્થીના મોબાઈલમાં OTP જાય અને કહેવામાં આવે છે કે ભાઈ તમને THRનો રાશનનો જથ્થો, પાછો એવું લખેલું આવે કે તમને આ રાશન ન મળ્યું હોય તો તમે ફલાણા નંબર ઉપર ફોન કરો, બરાબર. હવે રાશન લખે એટલે ગામડાના લોકો સમજે નહીં કે રાશન એટલે THRના પેકેટ થાય. એ સમજતા નથી એટલે આવે, બેન મને તો રાશન દેવાનું હતું, તમે મને પેકેટ પકડાવી દો છો અને આમાં મેસેજ આવી ગયો, આપો છો કે નહીં, નહીંતર હું ફોન કરું છું. એટલે આવા પ્રશ્નો અમારે ઉભા થયા છે. અમે ઘણી વખત ઓફિસમાં પણ કીધું છે સાહેબને, તો સાહેબે અમને સમજાવ્યા, એટલે હાલો વાલીને અમે સમજાવી દીધા. પણ આ લોકો સમજવા તૈયાર નથી. બધાને એમ કહેવામાં આવે છે કે તમે પર્સનલ કારણ આપો. અમારું કારણ એ જ છે કે અમે આટલી કામગીરીને પહોંચી નથી વળતા.